કેસિંગ ટાયર કહેવાય. ખાલી ફસાઈ ગયેલું ટાયર. હવે આમાં માત્ર ખાલી એક વ્હીલ કપ આપવાનો હોય. એક ફોટો આમાં છોડાવે. બરાબર? એ હવે આગળ જઈને એની પ્રોસેસ થાય. બરાબર? હવે આને સોલી નાખવાનું આપણે સાઈડમાં વ્યવસ્થિત. પછી આને જે બધું આ સાફ કરી નાખવાનું. ત્યાર પછી આગળ જાય પાછું સુધારવું. આ મારીને 1 કલાક આને સુકાવા દેવું. ત્યાર પછી આને આજે આ કર્યું ને સાફ બધું એમાં લેવલ કરીને રબર ભરવું. ત્યાર પછી એની માથે એક કાચું રબરનું આ રબર આ પ્લાસ્ટિક નીકળી ગયું. રબર છે ને એની માથે આવી આખું. ત્યાર પછી એને આ મશીન ઉપર પ્રેસ કરીને દબાવવાનું રબર. ત્યાર પછી એનો બેલ્ટ છે ને આમાં સોલ્યુશન મારી અને ત્યાર પછી એની ઉપર લગાવી રોલિંગ કરી અને પછી એના મશીનમાં ગરમ કરવાનું. હવે મશીનમાં આવીને આને 65 ડિગ્રી ટેમ્પરેચર આપવાનું. એનો અમુક ટાઈમ હોય. 2 કલાક હોય, 2 કલાક જેવું ફાયર પકાવીએ. આ એના જેવું જ છે કામકાજ. ઓલું કુકર છે અને આ ગેસ છે, એમ જ માનવાનું. અમારે આ ડાઈ કહેવાય. આને ફાર્મમાં આ રીતના અમાય ફાર્મમાં કહે છે. જો આ ઊભા પડ્યા ફાર્મમાં જો એની રીતના પડ્યા ને કામ એવા અલગ અલગ હોય. બહારના કોઈ બી ટ્રેક્ટર ના હોય, જેસીબી ના